તો બીજી તરફ નર્મદામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસની જીત થઈ છે રાજપીપળા નગરપાલિકા પેટા ચૂંટણીમાં. ત્યારે નર્મદામાં રાજપીપળાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો છે. મહત્વનું છે કે આ સ્થાનિક ચૂંટણીઓ છે, પરંતુ તેમાં જનતાનો મિજાજ શું છે તે પણ સ્પષ્ટ થતો હોય છે. સંવાદદાતા વિશાલ પાસેથી વધુ માહિતી મેળવીએ. વિશાલ, કોંગ્રેસની જીત, કેવો માહોલ ત્યાં? हाँ जी, જે રાજપીપળા નગરપાલિકાની જે વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણી હતી તેમાં કોંગ્રેસની ચંદ્રિકાબેન વસાવા 145 મતથી વિજય થયા છે અને કોંગ્રેસમાં આજે ખુશીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ આ જે સીટ હતી ને આ જે સદસ્ય હતા ત્યાં ભાજપના ઉમેદવારને વિજેતા થયા હતા અને ગીતાબેન વસાવા જે ભાજપના ઉમેદવાર હતા તેમની પુત્રીને જ અહીંયા ટિકિટ આપવામાં હતી અને લગભગ 145 વોટથી આમની હાર થઈ છે ભાજપની. બિલકુલ વિશાલ, આભાર માહિતી માટે. તો ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસના ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો છે.